અને આ જે થિયરી હતી ને એમાંથી MCQ અને SQ આ બે આવતું હતું. MCQ અને SQ આવતું હતું ને કદાચ 0.01% અસર કરતા પરિબળો 0.01% અસર કરતા પરિબળો. ઓકે, ચાલો કેટલા માર્કમાં? તો કે 4 ગુણમાં. કેટલા ગુણમાં? 4 ગુણમાં. ઓકે, ચાલો આજે જે આપણે જોવાના છીએ ને આજે જે જોવાના છીએ ને એના ઉપરથી જ આવતીકાલે આખું ચેપ્ટર હશે. આજે જે જોવાના છીએ એના ઉપરથી જ આવતીકાલે આખું ચેપ્ટર છે. રાઈટ? ઓકે, બસ વધારાની કોમેન્ટ નહીં હવે. હો, બસ બહુ થઈ ગયું. ઓકે, ચાલો તો સૌપ્રથમ ઘણા બધા બાળકો ભૂખ્યા થયા હશે, તો મેં કીધું આજે બાળકો માટે થોડું કંઈક આપણે નાસ્તા પાણી થઈ જાય. તો મેં કીધું કે બાળકોને આજે સરસ મજાના અનલિમિટેડ પીઝા ખવડાવવાના છે. તો એ બાળકો તમે ઝડપથી પીઝા ખાઈ લો. એક પીઝાના ઘણા પીસ કરેલા છે, ઉપર ઓલિવ નાખેલું છે. આહા, પીઝા ખાવાની એટલી મજામાં, એ ચટપટા પીઝા. અને એ આપણે એમાં ખેંચીએ ને તો પેલું આપણે શું કહેવાય, ચીઝ છે ને લાંબુ થાય. મોઝરેલા ચીઝ, તમે વિચાર કરો, 7 ચીઝર પીઝા અને મોઝરેલા પીઝા ને એ પાછા અનલિમિટેડ તમને જો આપવામાં આવે અને એ તમે ખાવ તો એટલી મજા આવે. હા, શું સ્વાદ આવી રહ્યો છે સાહેબ પીઝાનો. મારા મોઢામાં તો પાણી આવી ગયું છે સાહેબ. ઝડપથી ખાઈ લો. અનલિમિટેડ છે, અનલિમિટેડ છે. હું કહેતો હતો કે હવે ભણવી એમ. કાનમાં ઇયરફોન નથી નાખ્યા ને? હા, બોર્ડમાં પીઝા નહીં આવે. હો, બોર્ડમાં પીઝા નહીં આવે. ઓકે, ચાલો સૌપ્રથમ મેન 4 પદ્ધતિ ભણવાની છે. હવે ભણવામાં ધ્યાન રાખીશું. હવે કોઈ પણ પ્રકારનો બીજા કોઈ પણ સીધા જ દાખલા. રેડી? ચાલો સૌપ્રથમ આ ચેપ્ટરમાં 4 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? 4 પદ્ધતિ છે. રેડી? પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ, સરેરાશ ગોતવાનું. બીજી પદ્ધતિ તો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. બીજી પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આ બીજી પદ્ધતિ છે સાહેબ. ત્રીજી પદ્ધતિ તો કે અધિક નફાની પદ્ધતિ છે. અને ચોથી તો કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ છે. આ 4 પદ્ધતિ આવે છે. 4 માંથી 2 દાખલા પૂછાય છે. એટલે 4 માંથી 2 પદ્ધતિ ફરજિયાત આવે છે. પાસ થવા માટેનું પહેલું ચેપ્ટર. જે વિદ્યાર્થી મિત્રોને માત્ર એવું થાય કે સાહેબ મારે પાસ થવું છે, બોર્ડમાં આ ચેપ્ટરમાંથી MCQ પૂછાશે તો કે એની માટે લેક્ચર નંબર 1 જોઈ લે. હવે MCQ અને SQ ભાઈ હું એક જ કહું છું. MCQ માંથી SQ બની શકે, SQ માંથી MCQ બની શકે. રેડી? એટલે MCQ SQ હું બે ભેગું જ કહું છું, કારણ કે મારે જે બનાવવું હોય એ બની શકે. 4 ઓપ્શન આપું તો MCQ, ઓપ્શન કાઢી અને ખાલી જગ્યા કરી નાખો અથવા કયા શબ્દ લખી નાખો એટલે SQ. રેડી? તો આ 4 પદ્ધતિ છે. આ 4 પદ્ધતિના શું પૂછાય છે? દાખલા પૂછાય છે. આ 4 પદ્ધતિમાંથી 2 પદ્ધતિ ફરજિયાત 100% આવશે જ. 2 દાખલા પૂછાય છે. રેડી? 2 દાખલા પૂછાય છે. એટલે તમે 100 માંથી 8 ગુણ આ ચેપ્ટરમાંથી કવર કરી શકો. 100 માંથી 8 ગુણ આ ચેપ્ટરમાંથી કવર કરી શકો. માત્ર 4 પદ્ધતિ યાદ રાખવાની છે. એમાંથી સૌપ્રથમ પહેલી પદ્ધતિ સાહેબ, પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિ. સૌપ્રથમ સાહેબ સરેરાશ નફો એટલે શું? કદાચ SQમાં પૂછાય, જો કે પૂછાતું નથી પણ કદાચ જો પૂછાય. ઓકે,
ચારમાંથી કોઈ પણ બે પદ્ધતિ આવે. હા, એ તો કીધું ચારમાંથી કોઈ પણ બે પદ્ધતિ આવે. રેડી? સરેરાશ નફો એટલે ધંધાના પાછલા અમુક વર્ષના નફાની સરેરાશ. આપણે કેમ કે 1 થી 10 સંખ્યા હોય, 1 2 3 4 5 6 7 8 9 અને 10, એ 10 નો આપણને એમ થાય કે છે ને 12મા વાળા છે ને, તો આપણે એક વખત કેવીને તો સમજી જાય. સર બોર્ડમાં પૂછાયા દાખલાઓ કેટલામું ભણે છે ને એ જ મને નથી ખબર પડતી. તમે 16 વર્ષના વ્યક્તિઓ છો, 16 વર્ષના. સાહેબે એવું લખ્યું છે કે 2 દાખલા પૂછાય, 100માંથી તમે 8 ગુણ કવર કરી શકો. તો એ શું લખ્યું હોય? હે, સિમ્પલ ચોખ્ખું ગુજરાતી ભાષામાં લખ્યું છે. એ તમારી શાળાકીય પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય, 2 જ દાખલા આવે. કેમ એમ કરે છે? મારે એવું જ કરવું પડશે, કોમેન્ટ વાંચવાની જ બંધ કરવી પડશે. સિમ્પલ છે, સિમ્પલ. અને 16 વર્ષના માનવી હોય ને, 16 વર્ષના કહેવાય છે કે બારે બુદ્ધિ ઓળે. ઓકે, ચાલો. સરેરાશ નફો પહેલી પદ્ધતિ છે. સરેરાશ નફો. સરેરાશ નફો એટલે ધંધાના પાછલા વર્ષની સરેરાશ. એકદમ સિમ્પલ છે. આપણને એવું કીધું હોય કે 1 થી 4 5 6 7 8 9 10, 1 થી 10 સંખ્યા છે, આની સરેરાશ શોધો. એટલે આપણે શું કરીએ? આ બધાનો સરવાળો ભાગ્યા કેટલા કરીએ? તો કે આ બધાનો સરવાળો કેટલો થતો હશે? 50 થાય? 50 થાય ને? ઓકે, 50/10 એટલે 5.5. તો આની સરેરાશ કેટલી આવી? 5.5. રેડી? એવી જ રીતના આપણને 4-5 વર્ષનો નફો આપ્યો હોય, એ 4-5 વર્ષનો નફો હોય ને એને ભાગ્યા જેટલા વર્ષ હોય ને એટલા કરવાના. રેડી? ચાલો, આ સરેરાશ નફો છે. આ સરેરાશને નક્કી થયેલ વર્ષ સાથે ગુણાકાર કરી અને પાઘડીની કિંમત મેળવવામાં આવે છે. રેડી? આ સરેરાશને નક્કી થયેલા વર્ષ સાથે ગુણાકાર કરી અને પાઘડીની કિંમત મેળવવામાં આવે છે. સાહેબ ખબર ન પડી તો કે જો માની લે કે કોઈ એક સંખ્યા છે, એની સરેરાશ નફો આપણને મળ્યો. સરેરાશ નફો આપણને કેટલો મળ્યો સાહેબ? 20,000. સરેરાશ નફો આપણને 20,000 મળ્યો હોય, પછી શું કીધું? તો કે પછી એવું કીધું કે આ જે 20,000 છે ને એના 3 ગણી પાઘડી, 3 ગણી પાઘડી શોધો, એવું કીધું હોય. સરેરાશ નફાને 3 ગણી પાઘડી શોધો. એટલે આપણે શું કરવાનું? 20,000 ગુણ્યા 3, 60,000 એની પાઘડી થાય. આને કહેવાય પાઘડી અને આને કહેવાય સરેરાશ નફો. એકદમ સિમ્પલ દાખલો છે, એકદમ. અને એકાદા વર્ષ બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. ઘણા બહુ ના પાડતા હતા કે આ દાખલો આવો ન પૂછાય, આવો ન પૂછાય. એક વખત પેપર સેટમાં પણ આવો દાખલો મૂક્યો. 2-4 શિક્ષકોના ફોન પણ આવ્યા કે 4 ગુણમાં તમે આવો દાખલો ન મૂકી શકો, તમે શું કામ 4 ગુણમાં આવો દાખલો મૂકો છો? આવો દાખલો અત્યાર સુધી બોર્ડવાળાએ કોઈ દે પૂછ્યો જ નથી. એવો જ દાખલો એ જ વર્ષે બોર્ડવાળાએ પૂછી લીધો. અથવા વાળો જતો, આવી રીતના 2 જતા. પહેલાં છે ને એક જ પૂછાતો, જૂની જે પદ્ધતિ હતી ને એમાં એક જ પૂછાતો. પણ હવે જે નવી પદ્ધતિ છે ને એ નવી પદ્ધતિમાં કેટલા દાખલા પૂછાય છે? 2 દાખલા પૂછાય. એટલે એમાંથી એક દાખલો એને એકદમ ઇઝી અને એક દાખલો સ્ટેપ યાદ રાખવાવાળો, એવી રીતના પૂછે છે એ લોકો. રેડી? આ પદ્ધતિમાં એવી ધારણા કરવામાં આવે છે કે આટલો નફો કમાતા અમુક વર્ષ લાગશે. આથી ધંધો ખરીદનાર સરેરાશ નફાને અમુક વર્ષ જેટલી પાઘડીનું મૂલ્ય ચૂકવવા તૈયાર થાય છે. આ પદ્ધતિમાં એવી ધારણા કરવામાં આવે છે, ઓકે, આ પદ્ધતિમાં એવી ધારણા કરવામાં આવે કે સાહેબ તમારો આટલા વર્ષનો સરેરાશ નફો 20,000 છે, તો હું 3 ગણી તમને પાઘડી ચૂકવું તો અમુક વર્ષો પછી મારો નફો કેટલો થાય? 60,000 થઈ જશે, એવું કહેશે.
ઓકે, સામાન્ય રીતે સરેરાશ નફો કમાતા જેટલો સમયગાળો લાગતો હોય તેટલો સમયના વર્ષ અને સરેરાશ નફાના ગુણાકાર કરીને પાઘડી મેળવવામાં આવે છે. આ ઉપરનું છે, આ બે કેવા છે, બે મિક્સ કરીને અહીંયા મૂક્યું છે. મતલબમાં તમારે શું કરવાનું છે, વર્ષ આપ્યા હોય બાજુમાં, સિમ્પલ ધ્યાન રાખજો, અહીંયા શું આપ્યું હોય, વર્ષ, અહીંયા આપ્યા હોય વર્ષ 1 2 3 4, અહીંયા આપ્યો હોય નફો 1 2 3 4. આ નફાનું કરવાનું ટોટલ. રેડી? ટોટલ ક્યાં લખવાનું, તો કે ટોટલ અહીંયા લખવાનું, વર્ષ નીચે લખવાના, વર્ષ 4, અને આપણને મળી જાય સરેરાશ નફો. બીજું કાંઈ આમાં અઘરું છે નહીં. રેડી? ચાલો, સરેરાશ નફો પૂરો. સરેરાશ નફાના સૂત્ર આપણને આપ્યા છે. સરેરાશ નફાના સૂત્રો, બે સૂત્ર છે, એકદમ સિમ્પલ છે. સરેરાશ નફાના બે સૂત્ર છે, એકદમ સિમ્પલ છે. સરેરાશ નફો કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા, અને બીજું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. બે જ સૂત્ર, આખો દાખલો પૂરો. આ બે જ સૂત્ર યાદ રાખવાના. સૂત્રના પણ માર્ક હોય છે, પરીક્ષામાં સૂત્રના પણ માર્ક હોય છે, એટલે યાદ રાખજો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ છેદ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આ જે સરેરાશ નફો છે ને, એક એની મર્યાદા છે, એક એની મર્યાદા છે. આ મર્યાદા ક્યાં પૂછાઈ શકે સાહેબ, તો કે MCQ અથવા SQમાં. એવું કહી શકે કે સરેરાશ નફાને ખરીદીના વર્ષ એટલે શું, તો કે એવી એક ધારણા કરવામાં આવે કે તમારે જો કોઈ બિઝનેસ ખરીદવો છે તો તમે જે સરેરાશ નફો છે એ કેટલા વર્ષ પછી એટલો થઈ શકે, એને ખરીદીના વર્ષ કહેવાય. ઓકે, દાખલો આવશે એટલે હું તમને યાદ કરીશ અને તમને કહીશ કે સાહેબ આવી રીતના ખરીદીના વર્ષો. નફાના વધઘટના વલણને ધ્યાનમાં લેવાતું નથી. આ એની એક મર્યાદા છે. પહેલી મર્યાદા કઈ, નફાના વધઘટના વલણને ધ્યાનમાં લેવાતું નથી. એનો મતલબ એમ કે નફો વધતો હોય, ઘટતો હોય, વધતો હોય, ઘટતો હોય, એને અને સરેરાશ નફાને કોઈ લેવા દેવા નથી. બીજું, રોકાયેલી મૂડીની સરખામણી થતી નથી. તમે ધંધામાં, યસ, બધામાં પાઘડી તો આવશે જ, તમે ધંધામાં કેટલી મૂડી રોકી છે ને એની સાથે કોઈ લેવા દેવા નથી. સરેરાશ નફાને તમે ધંધામાં કેટલી મૂડી રોકી છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એને તો એની સાથે જ લેવા દેવા છે કે ધંધામાં નફો કેટલો છે. તમે 5 લાખની મૂડી રોકી હોય તોય તમને મુબારક, તમે 10 લાખની મૂડી રોકી હોય તોય તમને મુબારક. કોઈ લેવા દેવા નથી. માત્ર સરેરાશ નફાને એટલું જ લેવા દેવા છે, તમારો સરેરાશ નફો કેટલો છે. ઓકે, ચાલો. એના પછી, તો કે એના પછી બીજી પદ્ધતિ. આનું એકાદું ઉદાહરણ આપણે લઈ લઈએ ને, આનું એકાદું ઉદાહરણ લઈ લઈએ ને, તો વર્ષ 2021-22, વર્ષ 2022-23, વર્ષ 2023-24, આવું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ઓકે, ચલો. નફો કેટલો છે, તો કે નફો છે 50,000, 30,000 અને 35,000. અંદાજિત છે હો. ચાલો આનું ટોટલ કરો. આનું ટોટલ 50, 60, 70, 90, 110, 1,15,000. ઓકે, આનું 1,15,000. રેડી? હવે તો કે હવે સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકશું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. ઓકે, 1,15,000 ભાગ્યા 3. 3 વર્ષ છે ને, 1 2 3 3. ઓહો, પોઈન્ટમાં જવાબ આવ્યો 38,333. 38,333 આટલો કરશું. હવે આપણને દાખલામાં કીધું હોય, કે 3 ગણી પાઘડી શોધો. કેટલા ગણી? 3 ગણી પાઘડી શોધો. તો 38,333 ગુણ્યા 3 કરી નાખો એટલે આપણને શું મળી જાય? પાઘડી. ઓકે, 38,333 ગુણ્યા 33, 38,333 ગુણ્યા 3 કરો એટલે આપણને શું મળી જાય? પાઘડી. રેડી? ચાલો, પાઘડી કેટલી? 1,14,999. ઓકે, 1,14,999.
આપણને પાઘડી મળી. આ આ આ શું છે? સાદી સરેરાશ. લ્યો, પતી ગયું. ખબર પડી? જ્યારે જ્યારે પણ નફો વધઘટ ભવિષ્યમાં આવે ત્યારે સમજાવીશું. થઈ ગયું? આ સાદી સરેરાશ. આ 3 ની બદલે 4 વર્ષ આપ્યા હોય, 5 વર્ષ આપ્યા હોય, જે આપ્યું હોય ટોટલ કરવાનું. આનું ટોટલ કરવાનું, એ ટોટલ ઉપર અને નીચે જેટલા વર્ષ હોય એ મળી ગયું, પતી ગયું. હવે આવ્યું ભારિત સરેરાશ નફો. હવે શું આવ્યું? ભારિત સરેરાશ નફો. સૌપ્રથમ વ્યાખ્યા આપણને આપવામાં આવી છે. ભારિત સરેરાશ નફો એટલે શું સાહેબ? ભારિત સરેરાશ, હા, ઓકે, આવા જ આવશે સાહેબ. ભારિત સરેરાશ નફો એટલે W. 4 ગુણમાં પૂછાય હો, 4 ગુણમાં. કેટલા ગુણમાં? 4 ગુણમાં. 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણ. ધ્યાનથી જોજો. 1 ગુણ, 2 ગુણ આ સૂત્રનો, 3 ગુણ અને 4 ગુણ. ઓકે સાહેબ, આપણે સ્ટેટમાં છે ને W વેઇટ એવું કરતા, ખબર છે ને? બસ સેમ ટુ સેમ ભારિત સરેરાશ નફો. સેમ ટુ સેમ ભારિત સરેરાશ નફો. ભાર આપી દેવાનો 1, 2, 3, 4, 1 થી ચાલુ કરવાનું. ઓકે, ચાલો. જો ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાને ભાર આપી અને શોધવામાં આવતો નફો. જુદા જુદા વર્ષના નફાને ભાર આપી અને શોધવામાં આવતો નફો. ઓકે, યસ, મૂલ્યાંકન જેવું. જ્યારે પેઢી નફો સતત વધતો હોય, આ યાદ રાખવાનું હો. જ્યારે પેઢીનો નફો સતત વધતો હોય ત્યારે ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવું વધુ ઉપયોગી બને છે. MCQ અથવા SQમાં પૂછાઈ શકે. MCQ અથવા SQમાં પૂછાઈ શકે. એનો મતલબ એવો થયો સાહેબ કે નફો વધઘટ થતો હોય ને, નફો વધઘટ થતો હોય ને, જો પેલા 50 પછી ઘટી 30,000 વધીને 35,000 વધઘટ થતો હોય તો સાદી સરેરાશ વાપરવાની. નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ વાપરવાની. સિમ્પલ. નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ. સરેરાશ પદ્ધતિમાં નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવતું નથી. છેલ્લા વર્ષના નફાનો વધારો હોય તેનાથી તેનું મહત્વ વધુ હોય. આ બાબતને ભારિત સરેરાશ નફામાં ધ્યાનમાં લેવાય છે. આ એક બાબત ખાસ યાદ રાખજો. નજીકના વર્ષોને વધુ મહત્વ, દૂરના વર્ષને ઓછું મહત્વ. આ હું સમજાવીશ હમણાં. ઉદાહરણ આપું ને, આની જેમ ઉદાહરણ આપું ને એટલે હું સમજાવીશ. ઓકે, કર્મ હોય તો ચલો. ભારિત સરેરાશ નફો છે એનું સૂત્ર, ભારિત સરેરાશ નફાનું સૂત્ર, ભારિત સરેરાશ નફાનું સૂત્ર. રાઈટ? ઓકે, એક જ મિનિટ હો. ચલો, સૂત્ર તો કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર અને પાઘડી ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ 2 સૂત્ર યાદ રાખવાના. આ 2 સૂત્ર યાદ રાખવાના. ઓકે, હવે તો કે ઉદાહરણ આપું છું. હવે તમને ઉદાહરણ આપું હું. રાઈટ? ઓકે, ચલો. સૌ પ્રથમ તો કે વર્ષ 2023-24, 2024-25, 2025-26. અહીંયા આપણને નફો 30,000, 45,000 અને 50,000. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરી નાખે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરી નાખે છે. કઈ ભૂલ? તો કે સાહેબ આનું ટોટલ કરે છે. ટોટલ કરવાનું નહીં. યસ, પહેલાં શું કરવાનું? તો કે પહેલાં લખવાનો ભાર 1, 2, 3 અને આનું ટોટલ કરવાનું 6. રેડી? હવે ગુણાકાર કરવાનો. ભારિત નફો, ભારિત નફો 30,000 ગુણ્યા 1 30,000, 45,000 ગુણ્યા 2 90,000,
50,000 ગુણ્યા 3, 1 5 તેરી 15, 1,50,000. આનું ટોટલ કરો. રેડી? 2,70,000. 2,70,000 થઈ ગયો. હવે તો કે આ સૂત્ર અહીંયા છે જ ને, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. 2,70,000 ભાગ્યા 6, 45,000. ઓકે, ચાલો અહીંયા કેટલા લખી નાખીશ? 45,000. હવે જેટલા ગણી પાઘડી કીધી હોય ને એટલા વડે ગુણાકાર કરી દેવાનો. જેટલા ગણી પાઘડી કીધી હોય એટલા વડે ગુણાકાર કરી દેવાનો. ઓકે, ચાલો બીજી વિગત એક યાદ રાખવાની. બીજી એક વિગત યાદ રાખવાની. કઈ વિગત યાદ રાખવાની? તો કે સાહેબ બીજું યાદ રાખવાનું, તમે આ જે ભાર આપો છો ને, પહેલા તો આ નફો જોઈ લીધો, સતત વધે છે. પછી તમને એમ કે તમારે ભાર આપવાનો છે 1 2 3 એવું કહે નહીં, પણ તમારે કઈ રીતના યાદ રાખવાનો ખબર છે? વર્ષ પ્રમાણે યાદ રાખવાનો. બહુ જૂનું વર્ષ હોય ને, બહુ જૂનું વર્ષ, એને 1, એના પછીનું વર્ષ હોય એને 2, અને નજીકનું વર્ષ હોય એને વધુ. રેડી? એનો મતલબ એમ થયો કે નજીકના વર્ષને વધુ ભાર, દૂરના વર્ષને ઓછો. માની લ્યો કે અહીંયા વર્ષ 2021 2000, હા ઘણી વખત વર્ષ છે ને આડાઅવળા આપેલા હોય. વર્ષ આડાઅવળા આપેલા હોય તો વર્ષને પહેલા ક્રમમાં ગોઠવી દેવાના. વર્ષને પહેલા ક્રમમાં ગોઠવી દેવાના. રેડી? અને પછી નફો જોવાનો. પછી નફો જોવાનો. પહેલા ક્રમમાં ગોઠવવાના પછી. ઓકે, નફાને પહેલા ધ્યાનમાં લેવાનું નહીં, પહેલા વર્ષને ધ્યાનમાં લેવાનું. વર્ષને પહેલા ક્રમમાં ગોઠવી દેવાના. પણ આપણી ચોપડીમાં એક પણ દાખલો એવો નથી કે જે વર્ષ ક્રમમાં ગોઠવી શકાય. અને મેં તમને કેટલી વખત કીધું છે, વારા કીધું છે કે સાહેબ 100માંથી 100 લાવવા હોય તો માત્ર અને માત્ર ચોપડીના દાખલા, સ્વાધ્યાયના અને ઉદાહરણના જ કરો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. ટેક્સ્ટ બુક છે ને, ટેક્સ્ટ બુક એ 100માંથી 100 લાવવા માટેનો બેસ્ટ ઉપાય છે. પણ ઘણાને એવું થાય છે કે આ તો ખાલી બોલશે જ, તેમ આપણે તો બીજાય કરવા પડે દાખલા. તો તમારી મરજી. ઓકે, બાકી તમે પેપર એક વખત, એક રવિવાર તમે છે ને મારા માટે કાઢો. એક રવિવાર 2019થી લઈ આ 16થી લઈ 2016થી લઈ 2024 સુધીના વિભાગ સી ડી ઈ એફ, ઇવન બધા વિભાગ, આખું પેપર, ચોપડીનો બહારનો એક પણ દાખલો હોય ને તો મને કહેજો. હો, 2016થી લઈ ચડતા ક્રમમાં નફો. ના ભાઈ, ચડતા ક્રમમાં જ થયો. રેડી? પેલા ઘરનું નહીં વાપરો મારા ભાઈ. તમે ઘરના હું કામ દાખલા બનાવો છો? ઘરના દાખલા નહીં બનાવો. જેટલું કીધું એટલું કરો, અને જેટલા દાખલા ગણાવી છે ને એટલા કરો. બીજું કાંઈ નહીં. આ રવિવારે 2016થી લઈ 16 મળે તો ઠીક છે, નકર 2018થી લઈ અને 2024નું એક દાખલો તમને ચોપડીની બહારનો નહીં મળે. તો બીજું કરવાની જરૂર જ નથી. રેડી? ઓકે, ચાલો આ તો ભારિત સરેરાશ નફો. હવે તો કે ઘણી વખત આપણને દાખલામાં પૂછાય કે સાહેબ સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. રેડી? એની માટે સ્ટેપ યાદ રાખવાના છે. ઓકે, જેટલા પણ નવા સ્ટુડન્ટ આવ્યા છે એને મારી નમ્ર અપીલ છે કે ક્લાસ 1 લેક્ચર નંબર 1થી જોવાનું શરૂ કરે.
ત્યાર પછી જ કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછે. ઓકે, ક્લાસ 1 લેક્ચર 1 ચેપ્ટર 1 ત્યાંથી જોવાનું શરૂ કરો. ચલો, ઘણી વખત દાખલામાં આપણને પૂછાય સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો આની માટે હવે સ્ટેપ યાદ રાખવા પડશે. સૌપ્રથમ પહેલું સ્ટેપ, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. આવું આપણે જોઈ ગયા હતા. ક્યાં? તો કે ધોરણ 11. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ભાગ 1 એમાં પારિભાષિક શબ્દ નંબર 4 મૂડી. 3 કા 4 રેડી? એમાં હતું મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કે તમારી જે મૂડી કોને કહેવાય? તો કે તમારી મિલકતનો દેવા પરનો વધારો એટલે મૂડી. મિલકતનો દેવા પરનો વધારો એટલે હું અહીં પહોંચ્યો ભાઈ, હું અહીં પહોંચ્યો. કેમ એમ કરે છે યાર? ટેક્સ્ટ બુકમાં તો રેટના અધિક નફાને રીત જ કહે છે સર. દર વર્ષે નફામાં સતત હું બધું શીખવાડીશ, ટોટલી વસ્તુ શીખવાડીશ. ગયા વર્ષનો વિડીયો જોઈ લો, ટોટલી વસ્તુ શીખવાડીશ. હજી આપણે દાખલા શરૂ જ નથી કર્યા. દર વર્ષે નફામાં સતત વધારો ઘટાડો હું કશ બધું કપાળ ઉપર લખાવીશ. હો, બધું કપાળ ઉપર લખાવીશ, બધું લખાવીશ. ટેન્શન લ્યો, ટેન્શન લ્યો, બધું કપાળ ઉપર લખાવીશ. આમ જાણે કે આમ ખાઈ જ લેવું છે બધું, એક હારે જ ખાઈ લેવું છે. બહુ ઉતાવળ, એમ ખાઈ જ લેવું છે. મને એમ છે આ પીઝો નડી ગયો લાગે છે તમને બધાને. પીઝો નડી ગયો લાગે છે. હવે ખબર પડી ગઈ સાહેબ. હા, કાંઈ વાંધો નહીં, હાલો. આપણે કરેલું આપણે જ ભોગવવું પડે ને. આના ઉપરથી એટલું શીખવા મળ્યું કે આપણે કરેલું આપણે જ ભોગવવું પડે. રેડી? મેં જ ડાયા થઈને મેં જ તમને પીઝા ખવડાવ્યા, પણ મેંદો એમાં વધી ગયો, જેના કારણે થોડીક પેટમાં ગડબડ થઈ, ને પેટમાં ગડબડ થવાના કારણે આ બધું આજે જ તે. બાકી તો શાંતિથી ભણતા જ હતા ને. ઓકે, આના ઉપરથી એટલું શીખવા મળ્યું, પોતાના પગ ઉપર જ કુહાડી મારી. એક કહેવત આપણને આના ઉપરથી ખબર પડી. ચાલો, હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. બીજું શું? રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. રેડી? ઓકે, ચલો પછી તો બીજું સ્ટેપ યાદ રાખવાનું છે, અપેક્ષિત વળતરનો દર. આનો એક દાખલો છે, આનો એક દાખલો ચોપડીમાં છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો દાખલો હશે. રેડી? ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો કદાચ દાખલો હશે કે સરેરાશ નફાને અથવા શું કહેવાય ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અપેક્ષિત વળતરનો દર. જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ ગોતવાની. જો નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ ગોતવાની. આની જેમ જ આ તમારું કયું સ્ટેપ? ત્રીજું સ્ટેપ. તમારું કયું સ્ટેપ? ત્રીજું સ્ટેપ. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. સાહેબ કઈ રીતના ખબર પડે? તો તમને રકમ આપી દીધી હશે એના ઉપરથી ખબર પડે. ચોથું સ્ટેપ મૂડીકૃત નફો. ચોથું સ્ટેપ મૂડીકૃત નફો. મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. મૂડીકૃત નફો એટલે શું થાય? સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. આ મૂડીકૃત નફો એટલે શું એની વ્યાખ્યા હમણાં આવે છે. હો, આ મૂડીકૃત નફો એટલે શું એની વ્યાખ્યા હમણાં આવે છે. પાંચમું સ્ટેપ તો કે પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આ સ્ટેપ યાદ રાખવા પડશે. આ સ્ટેપ યાદ રાખવા પડશે. રેડી?
ઓકે, ચલો. મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે. આ એક સેન્ટેન્સ છે. આ સેન્ટેન્સ MCQ અથવા SQ માટે છે. MCQ અથવા SQ માટે છે. આ 5 સ્ટેપ યાદ રાખવાના છે. એના પછીની પદ્ધતિ એટલે કે અધિક નફાની પદ્ધતિ. પેલા ભાઈએ જોયું હતું ને એ પ્રમાણે અધિક નફાની પદ્ધતિ જે ચોપડીમાં છે. ઓકે, જ્યારે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય ત્યારે વધારાના નફાને શું કહેવાય? અધિક નફો. અપેક્ષિત નફો આપણે આવી ગયું છે લેક્ચર નંબર 1 માં. અપેક્ષિત નફો એટલે શું? લેક્ચર નંબર 1 માં આવી ગયું છે. એટલા માટે કીધું છે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય ને એને શું કહેવાય? અધિક નફો. એને ધારા કરતા અધિક માર્ક મળ્યા છે. એને ધારા કરતા અધિક માર્ક મળ્યા છે. તમને યાદ આવી ગયું ને? ધારા કરતા વધીક. એલા બાપા આવે છે પણ તું હું ધારા કરતા વધારે નફો આવે એને શું કહેવાય? અધિક નફો. રેડી? ઓકે, ચલો પછી તો કે આ પદ્ધતિમાં ધંધા દ્વારા રોકાયેલી મૂડી, તમે જે ધંધો કરો છો એમાં તમે કેટલી મૂડી રોકી છે? અપેક્ષિત વળતરનો દર. સાહેબ અપેક્ષિત વળતરનો દર એટલે શું? તો કે સાહેબ તમે જેટલી મૂડી રોકી છે ને એમાં તમને એવું કેટલા ટકા તમને વળતર મળશે? અપેક્ષિત વળતરનો દર. માની લો કે 5 લાખ તમે મૂડી રોકી છે તો તમને એવું લાગે છે કે 10% મને વળતર મળશે. એને શું કહેવાય? અપેક્ષિત વળતરનો દર. રેડી? એને બીજું નામ છે સામાન્ય વળતરનો દર. અપેક્ષિત વળતરના દરનું બીજું નામ શું છે? સામાન્ય વળતરનો દર. કે તમે 10 લાખ રોક્યા છે તો મને એવી અપેક્ષા છે કે એનું મને 10% વળતર મળશે. એને ઓકે. ત્યાર પછી તો કે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો સાહેબ કઈ રીતના મળે? તો કે સાહેબ મને એવું છે કે મને 10% મળશે પણ શેના? રોકાયેલી મૂડીના. એટલે ત્રીજું સ્ટેપ કયું છે? અપેક્ષિત નફો આગળ આવશે. પછી સરેરાશ નફો. સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો જે હોય, નફામાં જે વધઘટ થતું હોય એ જેવી બાબતનો ઉપયોગ કરી અને અધિક નફો શોધવામાં આવે છે. આવું પરીક્ષામાં પૂછાશે નહીં. આની પછીનું જે ને એ પરીક્ષામાં પૂછાશે. અધિક નફો એ ધંધાના સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધાએ વધુ કમાણો છે એટલો અધિક નફો કહેવાય. સિમ્પલ જ છે. તમને એમ થાય કે મને 10 લાખનો નફો થશે, અપેક્ષા એવી છે 10 લાખનો નફો થશે. ફોર એક્ઝામ્પલ માની લો કે તમે છે ને તમારી મૂડી રોકાણ કેટલું છે? 10 લાખનું. ધ્યાનથી જોજો. તમારી રોકાયેલી મૂડી કેટલી છે? 10 લાખ. તમને એમાંથી 10% અપેક્ષા છે. અપેક્ષિત વળતરનો દર કેટલો આવ્યો? 10%. હવે અપેક્ષિત નફો એટલે શું? અપેક્ષિત નફો તો કે 10 લાખ ગુણ્યા 10% એટલે કેટલા થશે? 1 લાખ. રેડી? હવે તો કે નફો આપણને આપ્યો હોય સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો જે હોય એના કરતાં વધુ દેખાય તો. ઓકે, ચાલો. આ 6 સ્ટેપ મોસ્ટ આઈએમપી છે. અધિક નફાનો એક દાખલો પૂછાય છે ને પૂછાય છે જ. પરીક્ષામાં અધિક નફાનો એક દાખલો આવે છે ને આવે છે જ. રેડી? સૌપ્રથમ પોલ લઈ લો અને ત્યાર પછી આવતીકાલે બધાએ આ સૂત્ર પાકા કરવાના છે. સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો, ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, અધિક નફો અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. એને 4 આપ્યા છે, આપણે કેટલા થશે? 5. એને 4 આપ્યા છે, આપણે થઈ જશે 5. ઓકે, સૌપ્રથમ હું પોલ લઈ લઉં છું. પોલમ પોલ 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 પોલમ પોલ પોલમ પોલ પોલમ પોલ પોલમ પોલ. ઓકે,
ચાલો પહેલું સ્ટેપ તો કે સાહેબ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરો એટલે આપણને રોકાયેલી મૂડી મળે. આ રોકાયેલી મૂડીમાંથી તમને કેટલા ટકા અપેક્ષા છે એને કહેવાય અપેક્ષિત વળતરનો દર. રેડી? 5%, 10%, 15%, 12%, 13% જે હોય. પછી તો કે અપેક્ષિત વળતરનો દર ગોત્યા પછી તમારે ગોતવાનો અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર છે, અહીં થોડીક ભૂલ થઈ ગઈ છે. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રેડી? એટલે પહેલું સ્ટેપ, બીજા ત્રીજું સ્ટેપ. સૌપ્રથમ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. પછી એ જે રોકાયેલી મૂડી છે એમાં કેટલા ટકા તમને અપેક્ષિત નફો લાગે છે એ. પછી તો કે અપેક્ષિત નફો ગોતવાનો. આ બેયનો ગુણાકાર કરી અપેક્ષિત નફો, રોકાયેલી ગુણ્યા. ઓકે, ચોથું સ્ટેપ. તો ચોથું સ્ટેપ આપણને જેટલા પણ નફો આપ્યો છે ને, જે પણ નફો, જો નફો સતત વધઘટ કરતો હોય, અપેક્ષિત નફોના છેદમાં 100 છે ના, નથી, હજી વાર છે. હજી વાર છે એને. નફો સતત વધઘટ કરતો હોય તો સરેરાશ નફો, નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ નફો. રેડી? પછી તો કે સાહેબ અધિક નફાનું સૂત્ર છે ને, અધિક નફો એટલે પાંચમું સ્ટેપ અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ઓકે, અપેક્ષિત મૂડીકૃતના સ્ટેપ છે ને, અપેક્ષિત મૂડીકૃતના સ્ટેપ નથી, આ છે અધિક નફાના સ્ટેપ. શેના છે? અધિક નફાના સ્ટેપ. અધિક નફાના સ્ટેપ છે. મૂડીકૃતના આગળ આવે છે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 4, 4, 4, 5, 5 વખત તમે લખી નાખશો ને, 4, 4, 5, 5 વખત તમે લખી નાખશો ને એટલે આવડી જશે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ 6 સ્ટેપ 4 ગુણ, 6 સ્ટેપ 4 ગુણ. રેડી? એના પછી તો કે એના પછી છેલ્લું અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. અધિક નફો છે એને મૂડીકૃત કરવાની પદ્ધતિ. સાહેબ મૂડીકૃત નફો એટલે શું? ઘણાનો પ્રશ્ન હતો. સાહેબ મૂડીકૃત નફો એટલે શું પ્રશ્ન હતો. આ એનો જવાબ. બધું આવે ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ બધું આવે હો, પણ આપણાથી ધીરજ રહેતી નથી. આપણે સાહેબનું માથું જ ખાવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. આવો સંસારના નિયમમાં જે વ્યક્તિ ફેમસ છે એ હાલ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ ધીમે ધીમે માણસ આવે ને ત્યારે સીધો 50 વર્ષનો નથી થઈ જતો. યસ હો, માણસ આવે ને ત્યારે છે ને બાળ મંદિર શરૂ કરે. પેલા નાનો હોય પછી મોટો મોટો થાય. રેડી? એટલે જેનો વારો આવે ને ત્યારે આવી જાય. હા, સંસારના નિયમમાં સાહેબ આવું કંઈક ઉમેરો કે. ચાલો, મૂડીકૃત નફો એટલે શું? તો કે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કરવાની કિંમત. અપેક્ષિત વળતરના દરનો જે આધાર છે એને લઈ અને સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફાને શોધવાની મૂડીકૃત કિંમત એટલે શોધવાની કિંમત. આ પદ્ધતિમાં ધંધાનો સરેરાશ નફો શોધી અને ધંધાના સામાન્ય વળતરનો દર એટલે કે અપેક્ષિત વળતરના દર સાથે સરખાવવામાં આવે છે. દરના ધોરણને તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. આ પરીક્ષામાં પૂછાવું નથી એટલે ફટોફટ ચાલુ છું. મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે. જો મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી કરતાં વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહેવાય છે અને ઓછી હોય તો પાઘડી નથી એવું કહેવામાં આવે છે. મતલબમાં માઇનસમાં જવાબ મળે તો પાઘડી નથી, પ્લસમાં જવાબ મળે તો પાઘડી છે. હવે આપણે જે યાદ રાખવાનું છે ને એ આવે છે છ સ્ટેપ છે. આગળના સ્ટેપ સરખા જ છે હો, આગળના સ્ટેપ સરખા જ છે. પહેલું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજું અપેક્ષિત વળતરનો દર. ત્રીજું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચોથું સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો. પાંચમું, 5 સેમ
અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. છઠ્ઠું સ્ટેપ બદલાય છે. છઠ્ઠા સ્ટેપમાં ઓલામાં શું હતું? અધિક નફામાં પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ગુણ્યા ખરીદીના વર્ષ, એવું હતું ને, ગુણ્યા ખરીદીના વર્ષ. અને આમાં પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. થઈ ગયું? અધિક નફો અધિક નફાના મૂડીકૃત કરવાની પદ્ધતિ. હવે આ સાહેબ તો કે આ છે ને MCQ અને SQ માં એક વખત બોર્ડમાં પૂછાઈ ગયું છે, એટલા માટે ઉપર લખ્યું છે. આ જે છે ને એક વખત બોર્ડમાં પૂછાઈ ગયું છે. રેડી? કે જો અધિક નફો શૂન્ય હોય અથવા ઋણ હોય, શૂન્ય હોય અથવા ઋણ હોય તો ધંધામાં પાઘડી નથી તેમ કહેવાય. MCQ અથવા SQ માં પૂછાઈ ગયેલું છે બોર્ડમાં. રોકાયેલી મૂડીને ચોખ્ખી મિલકત પણ કહેવાય અને અપેક્ષિત વળતરનો દર એ જ સામાન્ય વળતર. થઈ ગયું? ઓકે. તમારે 5 યાદ રાખવાનું છે. સરેરાશ નફો, ભારિત સરેરાશ નફો, એને મૂડીકૃત કરવાની પદ્ધતિ આ 3, અધિક નફો અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ બેમાંથી એક ફરજિયાત પરીક્ષામાં હોય છે ને હોય છે. બેમાંથી એક ફરજિયાત પરીક્ષામાં હોય. કયું? તો કે અધિક નફો અથવા અધિક નફાની મૂડીકરણની અથવા મૂડીકૃત નફાની પદ્ધતિ. આ બેમાંથી એક ફરજિયાત 4 ગુણમાં પરીક્ષામાં હોય ને હોય જ. થઈ ગયું? બેમાંથી એક સ્ટેપ યાદ રાખવા પડશે તો જ યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. એકબીજા સાથે સંકળાયેલા છે સાહેબ. મારી પાસે રોકાયેલી મૂડી છે, એમાંથી મને કેટલી અપેક્ષા છે એ અપેક્ષિત નફો ગોતી લેવાનો, સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો, અધિક નફો અને છેલ્લે પાઘડી. રેડી? ઓકે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો ઘણાને એવું હતું સાહેબ, ઓલો અભિષેક તારો પ્રશ્ન પૂછતો, ઓલો કંઈક હતો 2 વર્ષને એક હરખું વાળો, હજી વાર છે. હવે પૂછાય. હવે પ્રશ્ન પૂછવા હોય ને તો હવે પૂછાય. વચ્ચે ડબ કરે ને તો લિંક તૂટી જાય. નફો સેમ હોય તો એટલે વર્ષ થોડા સેમ હોય. 2 વર્ષનો નફો સેમ હોય તો વર્ષ સેમ હોય કોઈ દે? મેં શું કીધું? પેલા વર્ષ ગોઠવવાના, એટલી તો બુદ્ધિ વાપરો. વર્ષ કોઈ દે સેમ હોય? 2021-22 50,000 નફો હોય તો 2022-23 50,000 નફો હોય તો 2023-24 50,000 નફો હોય તો આ વર્ષ કોઈ દે સેમ રહેવાના છે નહીં. રેડી? આ તો 3 વર્ષ મેં કીધા, 3 વર્ષ કીધા. આપણે વર્ષ સારે લેવા દેવા સાહેબ, નફો તો ખાલી જોવાનો જ છે. અધિક નફાની પદ્ધતિમાં સ્ટેપ એટલે હા ભાઈ એકાઉન્ટ છે. હવે ગયું ભાઈ અધિક નફા વાળું. આપણે કોની યારે અલગ અલગ વર્ષ હોય તો આપણે ગોઠવવાના. હા, અલગ અલગ હોય તો ગોઠવવાના ક્રમ બાય ક્રમ. ભારિત સરેરાશ નફોમાં નફો ચડતા ક્રમમાં હોય ને? હા, નફો ચડતા ક્રમમાં હોય. પેલા 35, 40, 45, 50, 60, 80. અધિક નફાની રીતમાં સ્ટેપ 5 ને હા, અધિક નફાની રીતમાં અધિક નફાનું 5મું સ્ટેપ. અધિક નફાની રીતમાં અધિક નફાનું 5મું સ્ટેપ. ઓકે. હવે કોઈ સવાલ છે? હવે પૂછો તમે છેલ્લે. બધું પૂરું થઈ જાય. આ તો શું છે, ચાલુ ગાડી હજી તો અહીંયા પોઈ ગયા ન હોય ત્યાં ઓલું ચાલુ કરી દે. રેડી? ઓકે, ચાલો. આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. જય હિન્દ, જય ભારત.